નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું આપના માટે શું લાવ્યું છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આવનારું અઠવાડિયું કેવું? મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવું જરૂરી છે. નાણાકીય બાબતોમાં ચોકસાઈ રાખજો. સરકારી એજન્સી સાથેનો ટકરાવ ટાળવો પડશે. જો કોઈ ભૂલ કરો છો તો તમે સરકારી દંડને પાત્ર પણ થઈ શકો છો. તે સિવાય ધંધાના કામોમાં આપણે પ્રગતિ લાવી શકીએ, એની પર પૂરતું ધ્યાન આપી શકીએ. આ અઠવાડિયામાં આપણામાં રહેલી જે આવડત છે, બુદ્ધિ છે, આપણું ચાતુર્ય છે, એને વાપરવાનો એક યોગ્ય મોકો મળે. એને વાપરશો તો ચોક્કસ તમે આવનારી મુસીબતોમાંથી સરસ હેમખેમ બહાર નીકળી શકશો. આ અઠવાડિયામાં સ્વજનોનો, સ્નેહીઓનો સહકાર મળે છે. જે લોકોના લગ્ન બાકી છે એ લોકોને લગ્ન અંગેની વાતચીતમાં સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં પહેલેથી જે લોકો શારીરિક રીતે નબળા છે એ લોકોએ સંભાળવાની જરૂર છે. નાના મોટા ઓપરેશનની શક્યતાઓ નકારી નથી શકાતી. આ અઠવાડિયામાં બહુ શાંતિથી કામ કરજો. કોઈ બીજાના દોરવાઈ નહીં જતા, નહીં તો મુશ્કેલી પડી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવાનું છે. સાસરી પક્ષમાં બીમારીનું વાતાવરણ આવવાથી તમારી દોડધામ વધે. અને જે બહેનોને કોર્ટ કેસ ચાલે છે, છૂટાછેડાના કેસ ચાલે છે, બાળકની કસ્ટડીનો કેસ ચાલે છે, એવી બહેનોએ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવું. શક્ય હોય તો આ અઠવાડિયામાં ઠરાવ લેવો યોગ્ય રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે સંભાળવાનું છે. ભણતરમાં એકાગ્ર મન સાથે આગળ વધશો તો કંઈક સારા પરિણામ તમે લઈ શકશો. અને મિત્રો, આ અઠવાડિયામાં કોઈ નાની મોટી અગવડ પડે, ઘરમાં કોઈ મહેમાન આવી જાય, કંઈક વાતાવરણ બગડે, પણ આ બધી વસ્તુને મન પર નહીં લાવતા. તમારે તમારા અભ્યાસમાં એકાગ્ર થઈને આગળ વધવાનું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે મરૂન કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ તમને આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો વાહન ચલાવતી વખતે ખાસ સંભાળજો. જે લોકોને આંખને લગતા રોગ પહેલેથી સતાવે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને આ અઠવાડિયું પસાર કરવાનું છે. આંખની કાળજી લેવામાં કોઈ પણ જાતની કચાશ રાખતા નહીં. આ અઠવાડિયામાં કોઈ રોગ માટે કોઈ દવા લો છો તો દવાની આડઅસર ન થાય એની કાળજી રાખજો, નહીં તો દવાની આડઅસર માટે પણ તમારે દવા કરવી પડે. અઠવાડિયાના છેલ્લા 2 દિવસ છાતીને લગતા રોગ તમને સતાવી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ શ્રાવણ ચાલે છે તો ભગવાન શિવની મા પાર્વતીની આરાધના કરવી જોઈએ. નાની નાની કન્યાઓની સેવા કરવી જોઈએ. નાના ગરીબ બાળકોને ખાવાનું આપવું જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ગણપતિની પૂજામાં ગાયત્રીના મંત્રનો જાપ અવશ્ય કરજો. અને આ અઠવાડિયામાં મહેમાન આવે તો મહેમાનને જમાડ્યા પછી મોડું મીઠું કરાવવામાં ચૂકતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું આમ થોડું સારું સાબિત થશે. આવકમાં થોડો વધારો થતો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને આકસ્મિક ગ્રાહકી આવી જવાથી ધંધામાં સારો ફાયદો તમે લઈ શકશો. આ સમયમાં થોડું ધર્મ કાર્ય થાય, ધર્મ અંગે થોડા પૈસા ખર્ચવા પડશે. અને ખર્ચશો તો મનને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ પણ મળશે. જૂની ઉઘરાણીના નાણાં છૂટા થાય અને એને કારણે આપણે નાણાકીય બાબતમાં મોટી રાહત મળે. સિઝનલ ધંધો કરવાવાળા માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય અને ઘણું સારું કામ કરી શકાય. નોકરિયાતોને શરૂઆતના 2 દિવસ થોડી ચિંતા રહે, પણ ધીરે ધીરે પછી અઠવાડિયાના અંત સુધીમાં ઘણી મોટી રાહત મળી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. જે બેન ગૃહસ્થ જીવન સંભાળે છે એના માટે આ અઠવાડિયું સારું. વડીલોની તબિયતમાં રાહત થતાં તમને બહુ મોટો ફાયદો મળે. બાળકો પોતપોતાનું કામ કરી લેશે, એનાથી પણ તમને ફાયદો થશે. પણ જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોને આર્થિક બાબતમાં કોઈ
મોટી રાહત મળતી દેખાતી નથી, તો આ અઠવાડિયું થોડી ધીરજ રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ધ્યાન આપવાનું છે. બહુ નાના અંતરથી તમે કોઈક સારા પ્રોજેક્ટમાં કે કોઈક સારી એક્ઝામમાં પાછા પડતા દેખાવ છો, તો મિત્રો થોડી વધુ મહેનત કરી લેજો, જેથી કરીને 1-2 માર્કથી આપણે પાછા ન પડીએ, આપણે આગળ નીકળીને આપણું જે અભ્યાસનું માળખું છે તે પૂર્ણ કરી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો જે 50ની ઉંમર વટાવી ચૂક્યા જે લોકોએ છાતીના દર્દથી સંભાળવાની જરૂરિયાત છે, ખાવા પીવામાં ગેસ એસિડિટી ન થાય એવા ખોરાક આ અઠવાડિયામાં ઉપયોગમાં લેશો તો વધુ સારી રીતે તમારા સ્વાસ્થ્યને તમે સાચવી શકશો. જે લોકોને બ્લડ પ્રેશરનો રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં સાચવીને રહેવું જરૂરી દેખાય. પેટની તકલીફ સતાવી શકે છે, આંખોને લગતી તકલીફ તમને સતાવી શકે, તો થોડુંક ધ્યાન આપીને ચાલશો તો વધુ સારા અને સુંદર પરિણામ તમે મેળવી લેશો. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો ભગવાન શિવને અપરાજિતાના ફૂલ ચઢાવવા જોઈએ, ભગવાનના સાનિધ્યમાં રહીને ભગવાનની આરાધના કરવી જોઈએ, નાની નાની કન્યાઓને બાળકોને દૂધ પીવડાવવું જોઈએ, કાળી સફેદ ગાયની સેવા કરવી જોઈએ. આ અઠવાડિયામાં કોઈ દાન પુણ્ય કરીએ છીએ તો જીવનસાથીના હાથે દાન કરાવશો તો વધુ સારા અને ઉત્તમ પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો. ઘી, દહીં, કપૂર આવી વસ્તુ દાન કરાય. માં લક્ષ્મીની આરાધના અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના પરિશ્રમ પર ધ્યાન આપવાનું છે, મહેનત કરવાની છે. આ અઠવાડિયામાં જેટલી વધુ મહેનત કરશો એટલા સારા પરિણામ તમને પ્રાપ્ત થતા દેખાશે. આ અઠવાડિયામાં આળસને તિલાંજલિ આપજો. કોઈ પણ કામ સમયસર પૂરા કરશો તો આ અઠવાડિયામાં તમને સફળ થતાં કોઈ પણ રોકી શકે એમ નથી. આ અઠવાડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં ધ્યાન રાખજો, કોઈના દોરવાએ દોરાતા નહીં. તમારી પોતાની જાત પર ભરોસો રાખીને સારી જગ્યાઓમાં, સારી બેન્કોમાં તમે ઇન્વેસ્ટ કરશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો આ અઠવાડિયામાં કોઈક સગા સંબંધી કે કોઈ નજીકના મિત્રની વાતમાં આવીને એની જામીનગીરીમાં સાઇન નહીં કરતા, નહીં તો ભવિષ્યમાં પસ્તાવવું પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયાની શરૂઆતમાં ઘણી મોટી રાહત મળતી દેખાય છે, જેને કારણે જીવનસાથી, સંતાન અને ઘરના વડીલોની ચિંતા તમારી ઓછી થાય. જે બહેનો કુંવારી છે એ લોકોના લગ્ન અંગેની વાતચીત આવે અથવા લગ્નનું ફાઇનલ પણ થઈ શકે છે. આ અઠવાડિયામાં વાદ વિવાદ અને ગેરસમજથી દૂર રહેશો તો જીવન સરળ બનતું દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાનું મેનેજમેન્ટ સાચવવાનું છે. કોઈને કોઈ કારણસર આ અઠવાડિયામાં તમારું અભ્યાસનું મેનેજમેન્ટ ખોરવાતું દેખાય છે, પણ એની પર ધ્યાન આપશો, થોડીક તકેદારી રાખીને ચાલશો તો ઘણા સારા પરિણામ તમે લઈ શકશો. આ અઠવાડિયામાં છે ને તમારું દ્રઢ મનોબળ તમારું સાથ આપી જશે ને એના કારણે તમે જીત મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. પિંક કલર, ગુલાબી કલર ફાયદાકારક છે ને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ કહું તો આ અઠવાડિયામાં તમારે જુસ્સાને, ગુસ્સાને અને ઉશ્કેરાટને કાબૂમાં રાખવાનો. બહુ જ વધુ પડતા ગુસ્સાથી તમને આ અઠવાડિયામાં નુકસાન થતું દેખાય છે, એને કારણે તમારી માનસિક પરિસ્થિતિ બદલાતી દેખાય છે. આંખોમાં દુખાવો રહે છે. જે લોકો પહેલેથી ચશ્મા ધારણ કરે છે એ લોકોના નંબરમાં ફેરફાર આવી શકે છે. ઉંમરલાયક વ્યક્તિઓએ મોતિયાની અને ઝામરની તપાસ જરૂર કરાવવી જોઈએ. તે સિવાય વાગવું, પડવું એનાથી બચવાનું છે ને. જે લોકોને પહેલેથી દાંતના રોગ કે જડબાને લગતી તકલીફ છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવું. ડૉક્ટરી સલાહ યોગ્ય સમયે લઈ લેવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવાની,
શ્રાવણ ચાલે છે, ભગવાન શિવની, મા પાર્વતીની આરાધના જરૂર કરજો. તે સિવાય કાળા રંગની ગાયની સેવા, નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ. આ અઠવાડિયામાં ચંડીપાઠનું વાંચન જરૂર કરજો. ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો પડેલો હોય તો તેને કાઢી નાખવો ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું આમ ઘણું સારું સાબિત થાય. ઘણી બધી બાબતોમાં તમને ફાયદો થતો દેખાય. આર્થિક પાસું મજબૂત દેખાય. નવા સાધનો તમારે જરૂર હોય તો તે તમે વસાવી શકો છો. નવું વાહન વસાવી શકો છો. જે લોકો આયાત નિકાસનું કામ કરે છે, પરદેશથી માલ મંગાવે છે, પરદેશ માલ મોકલે છે, એ લોકોએ પહેલાં પૂરેપૂરી કાળજી લેવી. બધું કામ ચોક્કસ કરી તમારા જે ટ્રાન્સપોર્ટેશન્સના કાગળિયા છે તે ચોક્કસ કરીને પછી તમારે તમારા સામાનને આગળ વધારવો જોઈએ. આ અઠવાડિયામાં સરકારી એજન્સીઓથી સાવધાની રાખવી. સમયસર ટેક્સ, જીએસટી, ઇન્કમટેક્સ જે કંઈ બી ભરતા હોય એ સમયસર ભરજો, નહીં તો સરકારની અડચણનો સામનો કરવો પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં કામનો બોજ વર્તાય છે. તમારા પોતાના રોજિંદા કામ સિવાય વધારાના કામ તમારે કરવા પડે. તે સિવાય તમારે તમારા સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું ખૂબ ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં તમારો જે વાણીનો ઉપયોગ છે એ વાણી વિલાસ તમારે ખૂબ સાચવીને કરવાનો છે, નહીં તો વાણી વિલાસથી નુકસાન થતું દેખાશે. તો બહેનોએ આ બાબત પર ખૂબ સાવચેતી રાખવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ ભણવામાં ધ્યાન આપવાનું છે. મિત્ર વર્ગ સાથે હરવા ફરવામાં સમય બગાડવાનો નથી. આ અઠવાડિયામાં બગાડેલો સમય તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં જેટલી મહેનત કરશો એટલી સારી સફળતા તમને પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે દૂધિયો કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આ અઠવાડિયામાં બોડીમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ છે. આંખમાં સોજો આવી શકે છે. આંખો લાલ થવી, આંખોમાં બળતરા બી, આવા રોગ તમને સતાવી શકે છે. આ અઠવાડિયામાં ઘરના વડીલોની તબિયત બગડતા એના માટે પણ તમારે દોડધામ કરવી પડે, તો નવાઈ નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી. શ્રાવણ મહિનો ચાલે છે તો ભગવાનના દર્શન કરવા, ભગવાનનો અભિષેક કરવો. તે સિવાય માતાની સેવા કરવી જોઈએ. તમારી માતાની તબિયત ખરાબ હોય તો ખાસ એને આ અઠવાડિયામાં સારો સમય આપજો. ચાંદી ધારણ કરવી જોઈએ, ચાંદી સાથે રાખવી જોઈએ. આ અઠવાડિયામાં શિવ પૂજા પર થોડું ધ્યાન આપજો. ઘણા સારા પરિણામ પ્રાપ્ત થશે અને મનની શાંતિ અવશ્ય મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું થોડું સમજી વિચારીને ધીરજ રાખીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં વધુ મહેનત કરવી પડશે અને મહેનતથી જ તમને સફળતાનો સ્વાદ ચાખવા મળશે. તો આ બાબત પર ખૂબ ચોકસાઈ રાખજો અને પછી આગળ વધજો. તે સિવાય આ અઠવાડિયામાં કોઈ પણ કાર્યમાં સમાધાનકારી વલણ તમારા માટે યોગ્ય પરિણામ લઈને આવે. આ અઠવાડિયામાં નાણાં ભીડનો સામનો કરવો પડે. શક્ય છે ઘરની બચત એમાં વાપરવી પડે. આ અઠવાડિયામાં કોઈ પણ પ્રકારના નાણાકીય જોખમ કરવા નહીં. આ અઠવાડિયામાં છે ને કોઈ લલચામણી સ્કીમમાં કે કોઈ માણસ તમને પર્સનલી લાલચ આપે તો એ લાલચમાં આવીને ખોટી જગ્યા પર પૈસા ઇન્વેસ્ટ નહીં કરતા. પરદેશથી જોડાયેલા કામમાં સારી રાહત મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. કૌટુંબિક સહકાર મેળવવા માટે કદાચ તમારે થોડી વધુ મહેનત કરવી પડે. તમારા પોતાના આગવા પ્રયત્ન છતાં પણ તમને પરિવાર સાથ ન આપે એવું બની શકે છે. તમારી વાત સાંભળવામાં ન આવે, તમે જે કોઈ વાત કરો એમાં કંઈક ખામી કાઢીને તમને અપયશ મળતો દેખાય છે. તો આ અઠવાડિયામાં આપણે ન બોલ્યામાં નવગુણવાળી વાત માથામાં રાખીને ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ધ્યાન આપવાનું છે. કરી લઈશ પેલી છેલ્લી ઘડીની જે આપણી વાત હોય ને ભરોસાની, એ વાત આ અઠવાડિયામાં આપણે
આપણા જીવનમાં કે અભ્યાસમાં લાવવાની નથી. સમયસર મહેનત, સમયસર ધ્યાન આપીને અભ્યાસ પૂર્ણ કરવો એ આ સિંહ રાશિના વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં જરૂરી દેખાય છે. તો મિત્રો ચોક્કસ ધ્યાન આપજો, નહીં તો અભ્યાસમાં પાછા પડાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિવાળા માટે લાઇટ પીળો એ કલર તમને ફાયદો આપી જાય અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયું થોડું નબળું પડતું દેખાય છે. એક પછી એક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે ને એને કારણે તમને તકલીફ પડે. આ અઠવાડિયામાં જો બેદરકારી રાખી છે ને તો એ બેદરકારી તમને મોટી મુશ્કેલીમાં મૂકી જાય. તો આ અઠવાડિયામાં માંદગીની બાબતમાં, આરોગ્યની બાબતમાં કોઈ પણ બેદરકારી રાખવી નહીં. મૂત્રાશયની, કિડનીની આવી તકલીફો કદાચ તમારી વધી શકે જ. તે સિવાય વાયરલથી બચીને ચાલજો, નહીં તો 1-2 દિવસ તમારે આરામ કરવો પડે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. શ્રાવણ ચાલી રહ્યો છે, ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. સૂર્યના જાનવરોને ખવડાવવું જોઈએ, વાંદરાને ખવડાવવું જોઈએ, કાળી કીડીને લોટ અને ખાંડ ખવડાવવા જોઈએ. આ અઠવાડિયામાં વધારે પડતો ગુસ્સો અને વધારે પડતી નરમાશ બંને તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં છે ને બંને ત્યાં સુધી ઘરનું આંગણું ખુલ્લું રાખજો. તડકો પડે, હવા ઉજાસ આવે તો તમને સૂર્યની ઓરા સારી રીતે મળે ને તમારું જીવન નિરોગી અને સ્વસ્થ રહે. માણેક પહેરી શકાય, તાંબુ પહેરી શકાય, લાલ કલરનો દોરો પહેરી શકાય. બરાબર. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સારું સાબિત થાય. ઘણા બધા દિવસથી ન ગમતા વાતાવરણમાં જે આપણે જીવી રહ્યા હતા એમાંથી આપણે બહાર નીકળી શકીએ. ધંધાકીય બાબતોમાં અઠવાડિયાની શરૂઆતમાં કોઈ નાની મોટી ગેરસમજ થાય પણ એની સમાધાનની પ્રક્રિયાઓ આપણે તરત જોડવી જોઈએ અને એની પર ધ્યાન આપવું જોઈએ. અને મેં કીધું ને, સમાધાનકારી વલણ આપણા જીવનમાં આપણે ઘણા બધા સારા પરિણામો આપી જાય. આ અઠવાડિયામાં તમારે ગ્રાહકો પર ધ્યાન આપવાનું છે કે ગ્રાહકો સાથે પણ આપણી ગેરસમજ ન થાય, મનદુખ ન થાય. આ અઠવાડિયામાં તમારો હરીફ તમારા ગ્રાહક તોડવા માટેના પ્રયત્ન કરે પણ એમાં એનું કંઈ ચાલે નહીં, એ ફાવે નહીં. પણ તમારે તમારા કામકાજમાં સજાગ તો રહેવું જ પડે ભાઈ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં બહેનોને ઘર ખર્ચમાં કદાચ અગવડ પડતી દેખાય છે. મહિનો પૂરો થયો ને મહિનાની શરૂઆતમાં જ જે લોકોનો પગાર 10 તારીખ પછી થાય છે એ લોકો માટે આ અઠવાડિયામાં થોડી તકલીફ પડે, પણ વાંધો નથી. બહેનો પોતાની બચત વાપરીને પોતાનું આયોજન તો સંભાળી જ લેશે. બહેનોએ આ અઠવાડિયામાં વાણીના કંટ્રોલ પર ધ્યાન આપવાનું છે. જેટલું મૌન રહેશો એટલું સારું પરિણામ લઈ શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ આ અઠવાડિયામાં કદાચ તબિયતને વાંકે તમે અભ્યાસમાં ધ્યાન નહીં આપી શકો. તમારી કરેલી મહેનતને અનુસાર તમને પરિણામ ન પણ મળે. નિરાશ નહીં થતા. ઘણી વખત આવા સંજોગો આપણે આ જીવનમાં આવતા હોય છે, પણ આગળના સમયમાં આપણે સારી મહેનત કરીને આ બધું રિકવર કરી લઈશું. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ ગયા છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સંભાળીને ચાલવાનું છે. કોઈ કાયદાકીય નડતર તમને સતાવી શકે છે, તો પૂરતું ધ્યાન પહેલેથી આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે આછો પીળો, લીંબુ જેવા કલર તમને ફાયદો આપી જાય અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં સાવધાની રાખવી જરૂરી દેખાય છે. મસલ્સના દુખાવા, પીઠના દુખાવા, કમરના દુખાવા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જે લોકો પહેલેથી પથરીથી પરેશાન છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સંભાળવાનું છે. દવા સમયસર લેજો અને પથરી નાની મોટી થઈ, પેશાબના માર્ગમાં આગળ વધી નથી વધી અને રિપોર્ટ કરાવતા રહેજો, નહીં તો અચાનક રાત બેરાતનો દુખાવો તમને પરેશાન કરી શકે જ. આ અઠવાડિયામાં આગ અને ઇલેક્ટ્રિક કરંટથી સાચવીને રહેવાનું, એની સાથે કોઈ મસ્તી મજાક કરતા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી. ભગવાન શિવનું પૂજન, માં પાર્વતીનું પૂજન અવશ્ય કરવું જોઈએ.
શ્રાવણ ચાલે છે એનો લાભ અવશ્ય લેજો. હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. હિજડાને સફેદ અથવા લીલું વસ્ત્ર આપી શકાય. બુધવારના દિવસે 8 નાની નાની કન્યાઓને લાલ કલરની બંગડી આપો, એની સાથે કંઈક મિષ્ટાન ખાવા આપો, ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. બેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રનતા આ અઠવાડિયામાં જવાનું થાય તો મીઠાઈ લઈને જજો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર કંઈક સારું લઈને આવી રહ્યું છે. આકસ્મિક કોઈક એવો ચાન્સ મળે જેને આપણે જો આપણા જીવનમાં જોડી લઈએ, એને પકડી લઈએ, ચાન્સનો ફાયદો ઉઠાવી લઈએ તો આવનારા સમયમાં આપણે ઘણા સારા વેપારમાં આગળ વધી શકીએ, નવો વેપાર કરી શકીએ. જે વેપાર ચાલે છે એની રીતભાત બદલાય અને એનાથી આપણે એક સારું પરિણામ પ્રાપ્ત કરી શકશું. આ અઠવાડિયાના 7 દિવસમાં 2 થી 3 મોકા તમને આવા સરસ રીતે મળતા દેખાય છે. કંઈક નવા આયોજનનો વિચાર તમે લાંબા સમયથી કરતા હતા તો એ વિચાર તમે કરી શકો છો. આકસ્મિક ઘરાકી પણ આવી જાય. જૂના ધંધામાં પણ આપણે સારા ફાયદાઓ લઈ શકીએ. આ અઠવાડિયામાં સારા સમયની શરૂઆત થાય અને આપણો જે ખરાબ સમય છે ને તે ધીરે ધીરે ઘટતો દેખાય અને આપણે સારા સમય સાથે આગળ વધતા જઈશું. તો મિત્રો, આ અઠવાડિયામાં ઘણી બધી બાબતોમાં ફાયદો મળતો દેખાય છે. તો આ સારા સમયનો સદુપયોગ કરજો અને જીવનમાં કંઈક સ્થિર થવાની યોજનાઓ આ અઠવાડિયામાં તમારે ઘડી લેવાની છે. નોકરીવાળાએ પણ પોતાના કામકાજમાં ધ્યાન આપીને સેટ થવાનું છે. જે લોકો પરમેનન્ટ નથી એ લોકોને પરમેનન્ટ થવાનો ચાન્સ મળશે. સારા દેખાવ સાથે તમે પરમેનન્ટ થઈ શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે પણ અઠવાડિયું સારું છે. ઘર પરિવારની સાથે તમે નોકરી કરો છો, કોઈ નાનું કામ કરો છો, ત્યાં બધાની જવાબદારી તમે સંભાળીને આગળ વધી શકશો ને એમાંથી ફાયદો લઈ શકશો. જેમ જેમ અઠવાડિયું પસાર થતું જશે તેમ તેમ તમારા કામોમાં સરળતા આવતી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાની લાગણી પર કંટ્રોલ રાખવાનો છે. કોઈક એવો પ્રસંગ બને જેમાં તમે લાગણીશીલ થઈ જાઓ અને કોઈ ખોટો નિર્ણય લો અથવા કોઈ ખોટું કામ કરી બેસો તો એની પર ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈએ અને સારા સમયનો આપણા હાથમાંથી જે ફાયદો થવો જોઈએ તે સરી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં તમારે જાતે સંભાળવાનું છે. કોઈ એવા કામ નહીં કરતા જેને કારણે તમારી માનસિકતા બગડે. પેડું આ ભાગ ખાસ સાચવવાના છે. એમાં નાની મોટી મુશ્કેલીઓ આવે અને એને કારણે તમારે ડાક્ટરને ત્યાં જવું પડે. તો સાવધાની રાખીને ચાલજો. ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો. યોગ્ય સમયે યોગ્ય પાણીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.
તે સિવાય ગરદન અને મણકાની તકલીફ આ અઠવાડિયામાં સતાવી શકે છે, તો એની પર પણ ધ્યાન રાખજો કે એમાં કંઈક તકલીફ વધે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ શિવજીનો મહિનો ચાલે છે, તો લાલ કાળી ગાયની, સફેદ ગાયની સેવા કરવી જોઈએ. જે ગાયે વાછરડાને જન્મ આપ્યો એની સેવા ખાસ કરવી જોઈએ. માં લક્ષ્મીની આરાધના, ભગવાન ભોળાનાથ અને માં પાર્વતીની આરાધના અવશ્ય કરવી જોઈએ. ખડી સાકર, મીઠું, દૂધ આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. રૂ, ઘી, દહીં, કપૂર આવી વસ્તુ પણ તમે દાન કરી શકો છો. આ અઠવાડિયામાં ગાયત્રી મંત્રનો જાપ અને આ અઠવાડિયામાં કોઈ અઘરું કામ કોઈક સારા માણસની સલાહ લઈને કરશો તો પરિણામ સારું મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી પડે. પોતાના મનને થોડુંક સાંત્વના આપી અને દિમાગને તેજ કરવું પડે, કારણ કે આ અઠવાડિયામાં ધીરજ રાખીને મહેનત કરવી પડશે, ત્યારે તમે તમારા કામકાજને સફળ બનાવી શકશો. તો આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળાએ વધુ મહેનત કરવાની તૈયારી સાથે, સંકલ્પ સાથે આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં શરૂઆત થોડી નબળી, પણ 2-3 દિવસ પછી કામનું ભારણ વધે અને પછી એવું ભારણ વધે કે આપણે માનસિક તણાવ થાય કે આટલા બધા કામને પહોંચી કઈ રીતે વળીશું. તો બિલકુલ પણ ડૈરા વગર આ અઠવાડિયામાં પોતાના કામ પર ધ્યાન આપીને આગળ વધવાનું છે. જે લોકોને બ્લડ પ્રેશર છે એ લોકોએ વધારે પડતા કામના દબાણથી સાચવીને સંભાળીને દૂર રહેવું યોગ્ય કહેવાશે. વધુ પડતું જોખમ, નાણાકીય જોખમ તમને નાણાકીય ભીડમાં મૂકી શકે છે. તો લાલચમાં આવીને કે કંઈક વધુ કમાઈ લેવાની ઈચ્છાથી એવા રોકાણ કરતા નહીં તો મુશ્કેલી વધે. નોકરિયાતોએ પોતાના કામમાં યોગ્ય રીતે વફાદારી રાખીને આગળ વધવાની જરૂરિયાત દેખાય છે, તો એની પર ધ્યાન આપજો. તો મિત્રો હવે સમય થયો છે બહેનો માટે જાણવાનો. બહેનો માટે ખાસ જીવનસાથી સાથે જો કોઈ અણબનાવ હોય, તણાવ હોય, તો એમાં તમારે સમાધાન કરીને આગળ વધવું જરૂરી છે. જે બહેનો વેપાર કરે છે, નોકરી કરે છે, એ લોકોએ આ અઠવાડિયામાં સમયનું મેનેજમેન્ટ બરાબર કરવું પડશે, નહીં તો ઘરના કામ પર ધ્યાન નહીં અપાય. આ અઠવાડિયામાં છે ને બહેનો માટે નોકરી કે ધંધો બધી જગ્યાએ એક સાથે ધ્યાન આપવામાં મુશ્કેલી પડતી દેખાય છે. તો બહેનોએ આ અઠવાડિયાનું આયોજન પહેલેથી કરીને ચાલવું જરૂરી છે. તો મિત્રો હવે સમય થયો છે વિદ્યાર્થી માટેનો. વિદ્યાર્થીઓ માટે ખાસ વાત કહું, ખરાબ સંગતવાળા વિદ્યાર્થીઓથી દૂર રહેજો, એવા મિત્રોથી દૂર રહેજો, નહીં તો તમારું અભ્યાસનું માળખું ખોરવાય અને જો તમને વ્યસનની આદત પડી ગઈ તો તમારું જીવન પણ બરબાદ થઈ શકે. તો માતા પિતાએ પણ ખાસ આવા બાળકો પર ધ્યાન આપવાનું છે કે ભાઈ એવી કોઈ આવા નબળા મિત્રોના ચક્કરમાં આવી ન જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં જે લોકોને લોહીને લગતા રોગ છે એ લોકોએ સાચવવું, પેટને લગતા રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવું. જે લોકોને ડાયાબિટીસની તકલીફ છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી. જે લોકો પહેલેથી હૃદયથી નબળા છે એ લોકોને 1 થી વધુ નળીઓમાં બ્લોકેજ આવતું દેખાય છે, તો એ લોકોએ પહેલેથી સાર સંભાળ રાખીને ચાલવાની જરૂરિયાત ખરી. આ અઠવાડિયામાં આરોગ્ય પ્રત્યે થોડું વધુ ધ્યાન આપી દેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીની આરાધના, શ્રાવણ ચાલે છે તો મધવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેકમાં પાર્વતીની સામે મીઠાઈ અવશ્ય ધરાવવી. મીઠી રોટલી તમે કૂતરાને ખવડાવો તો ફાયદો છે. કોઈક વિધવા સ્ત્રીના આશીર્વાદ લો, એને મદદ કરો તો ફાયદો. આ અઠવાડિયામાં રસોડામાં બેસીને જમશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. મંદિરમાં ચણાની દાળ, ચોખા, ગોળ, ઘઉં આવી વસ્તુ તમે દાન કરી શકો. ગાયત્રી પાઠ કરવા ખૂબ જરૂરી, હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના નાણાકીય પાસાઓ પર પૂરતું ધ્યાન આપવાનું છે અને મજબૂત કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. આ અઠવાડિયામાં ધનરાશિવાળા પોતાના અટકેલા કામો પર પણ જો ધ્યાન આપશે
તો એમાં થોડી રાહત મેળવી શકશે અને એને આગળ વધારી શકશે. આ અઠવાડિયામાં છે ને તમારી સામે ઘણી બધી ઓફરો આવશે, તક આવશે, લાલચ આવશે. તો અચાનક અણધાર્યો બહુ બધો લાભ મળી જાય એવા કાર્યમાં ધ્યાન નહીં આપતા. સ્થાયી કામ જે લાંબા ગાળે તમને ફાયદો આપવાના છે એની પર ધ્યાન આપજો. અચાનક લાભ આપનારા કામો આપણને ઘણી વખત મુશ્કેલીમાં મૂકી શકે છે. અત્યારે તમારું જે શનિનું ગોચર છે તે આ જ ટાઈપનું છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. અને બીજી એક ખાસ વાત, બીજા સામેના માણસ પર વધુ પડતી નિર્ભરતા એ તમને તકલીફમાં મૂકી શકે છે, એની પર પૂરતું ધ્યાન આપજો. આ અઠવાડિયામાં એવું બને કે જે માણસને તમે કામ શીખવું તમારી સાથે રહીને, એ જ માણસ તમારો હરીફ થઈને ઊભો રહી જાય. અહીંયા પણ સાવધાની રાખજો, નહીં તો મુશ્કેલીમાં મુકાશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોને આકસ્મિક ધનલાભની શક્યતાઓ નકારી નથી શકાતી, પણ બહેનોએ આ અઠવાડિયામાં પોતાના આરોગ્ય પર ધ્યાન આપવું પડશે, નહીં તો મુશ્કેલી વધે. જે બહેનોના લગ્ન નથી ત્યાં એ લોકોએ જીવનસાથી પસંદ કરવામાં આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખવાની છે. કોઈ ખોટું પાત્ર સિલેક્ટ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આયોજન મુજબ અભ્યાસ કરવાની જરૂરિયાત દેખાય છે. આયોજન વગરનો અભ્યાસ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો તમારા શિક્ષકની, તમારા મોટા ભાઈ બહેનોની, ઘરના માતા પિતા કે ઘરના વડીલોની સલાહ લઈને તમે તમારા અભ્યાસમાં આગળ વધશો તો ચોક્કસ કહું છું સારું પરિણામ તમે મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં થોડું ધ્યાન રાખજો. શારીરિક માનસિક બંને બાજુ તમને નાની મોટી તકલીફો આવવાની શક્યતાઓ દેખાય છે. ખાસ કરીને છાતીને લગતી, હૃદયને લગતી સમસ્યાઓ તમને સતાવી શકે છે. જૂની બીમારી તમારી બેદરકારીને કારણે ફરી પાછી ઉભરીને આવે ને એના માટે તમને તકલીફ પડે. કરોડરજ્જુને લગતી તકલીફ શક્યતાઓ બહુ મોટી લઈને આવે છે. મણકા વચ્ચેનો ગેપ વધે, ગાદી હડે, ગાદી અંદરની સાઈડ કે બહારની સાઈડ નીકળી આવવાથી તમારી તકલીફ વધી જાય. આ અઠવાડિયામાં જે લોકોને પહેલેથી હાર્ટની તકલીફ છે તે લોકોએ એન્જિયોગ્રાફી કરાવવાનો સમય પણ આવી શકે છે. સાવધાની રાખીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ખાસ આ અઠવાડિયામાં ઉપાયમાં ખાસ શિવજીની આરાધના કરવાની, શિવજીનું પૂજન કરવાનું છે. આ અઠવાડિયામાં છે ને મંદિર જજો. શ્રાવણ ચાલે છે, શિવ મંદિર જાઓ, લક્ષ્મીનારાયણ જાઓ, વિષ્ણુના મંદિર જાઓ, કૃષ્ણના મંદિર જાઓ, પણ મંદિર જજો. ઘરમાં બેસીને પૂજામાં બહુ લાંબો સમય નહીં વિતાવતા. ઘરનું સોનું પીળા કપડામાં બાંધીને રાખજો. તમારા ગજવામાં એક પીળો રૂમાલ રાખજો. ચણાની દાળ દાન કરી શકાય, કેસર હળદર દાન કરી શકાય. કેસર હળદરનો ચાંદલો આપણે કરી શકીએ. પીપળાને જલ ચડાવો અને સાધુ સંન્યાસીઓની સેવા કરો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. અટકેલા પૈસા પરત આવતા દેખાય છે. કોઈને ઉછીના આપ્યા છે, કોઈ પાસે લેવાના છે, ભૂતકાળમાં કોઈને મદદ કરી છે, આવી રકમો અઠવાડિયામાં પાછી આવતા તમને આર્થિક બાબતમાં થોડી રાહત મળતી દેખાય છે. નાણાકીય બાબતો ગણતરીપૂર્વક આગળ વધારજો. આયોજન કરીને રોકાણ કરવું આ અઠવાડિયામાં તમારા માટે લાભકર્તા સાબિત થાય. આ અઠવાડિયામાં છે ને તમારે તમારા જૂના ગ્રાહકોને સાચવવાના છે. જૂના ગ્રાહકો બીજી તરફ વળતા દેખાય છે, તો એની પર ધ્યાન આપશો તો તમને પરિણામ સારું મળે. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ થોડી સાવધાની રાખવાની. જે મનમોટાવ, ગેરસમજને કારણે ભાગીદારી છૂટી થવાનો સમય ન આવે એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું નાણાકીય આયોજન ખોરવાતું દેખાય છે. ઘરમાં અચાનક કોઈક એવો ખર્ચો આવી જાય જે તમારા ઘરનું બજેટ હોય ને એમાંથી કંઈક અલગ પ્રકારનો ખર્ચો જોડાઈ જતાં તમારી નાણાકીય ભીડ વધતી દેખાય. તો બહેનોએ આ અઠવાડિયામાં નાણાકીય આયોજન ચોક્કસ રીતે કરીને પછી જ ઘર ચલાવવાની કોશિશ કરવી જોઈએ, નહીં તો મુશ્કેલીમાં મુકાશો. મુશ્કેલી એટલે કરકસર કરવી પડશે છેલ્લા સમયમાં,
અને તમારી તકલીફ વધે. તો આની પર ચોક્કસ ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું, જો જે નાના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે સામાન્ય છે, પણ જે સમજના છે, જે લોકો 18 વર્ષ પૂરા કરી ચૂક્યા છે, એવા લોકોની જવાબદારી આ અઠવાડિયામાં વધતી દેખાય છે. ઘર પરિવારમાં પૈસાની જરૂરિયાત વધારે દેખાય ને એને કારણે તમારે તમારા અભ્યાસની સાથે કંઈક કમાવાની જરૂર પડે. તો એ આવક તમે વધારવાનો પ્રયત્ન કરશો. એના માટે તમારે કદાચ અભ્યાસની સાથે સાથે કામ પર ધ્યાન આપવું પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આ વખતે ગ્રે કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં પડવા વાગવાથી સંભાળવાનું છે. મસલ્સમાં ઈજા થઈ શકે છે, લિગામેન્ટ ફાટી શકે છે, એની પર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તે સિવાય જે લોકોને ડાયાબિટીસ છે, પ્રેશર છે, એવા લોકોએ સાચવવાની જરૂરિયાત છે. અને જેનું અસ્થિભંગ થયેલું છે એ લોકોએ આ સમયમાં ખૂબ સાચવવાનું, નહીં તો એ ઓપરેશનમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ દેખાય છે. તો ખૂબ સાવધાની રાખીને આ અઠવાડિયું વિતાવશો તો બચીને રહેવાશે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિના જાનવરોને ખાવાનું ખવડાવવું જોઈએ. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરોને ખવડાવશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. શનિની આરાધના, તેલ, અડદ, કાળું વસ્ત્ર દાન કરવું જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. કોઈ અપંગ વ્યક્તિની સેવા કરવી જોઈએ. દૂધ કે દૂધથી બનેલી વસ્તુઓનું સેવન આ અઠવાડિયામાં ઓછું કરજો તો આરોગ્ય જળવાતું દેખાશે. ઘરના વડીલોની સેવા અચૂક કરવી જોઈએ અને કુટુંબની એકતા જાળવવાના પ્રયાસ ચાલુ રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું ધ્યાન આપીને ચાલવાનું. ધ્યાન આપીને ચાલશો તો આ અઠવાડિયું ઘણું સારું સાબિત થઈ શકશે. તમે તમારા નાણાકીય પ્રશ્નનો હલ લાવી શકો છો, એમાંથી તમે બહાર નીકળી શકો છો. આ અઠવાડિયામાં તમારા કામનો ઉકેલ આવતા તમને રાહત રહે. દેશ પરદેશથી જોડાયેલા કામોને સફળતાપૂર્વક પૂરા કરી શકાય. આયાત નિકાસના કામમાં તમને લાભ મળી શકે છે, તો એની પર ધ્યાન આપજો અને આવા કામોને સંભાળપૂર્વક આગળ વધારવાની કોશિશ પણ કરજો. આ અઠવાડિયામાં કોઈ બીજું કામ કરવાનું વિચારતા હશો તો તેમાં પણ તમને ફાયદો મળતો દેખાય છે. આ અઠવાડિયામાં સૌથી મોટો ફાયદો કુટુંબ પરિવારનો સાથ મળે અને એનાથી તમે તમારા કામોનો ઉકેલ લાવી શકો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં તમારા પોતાના જે ભાઈ ભાંડુઓ છે ને એનો સહકાર મળે છે. એના કારણે તમે ઘણી બધી મોટી મુસીબતોને પાર કરી શકશો. તમે પરણીને સાસરે ચાલ્યા ગયા છો તો ત્યાં પણ તમને ઘણો સારો સાથ પરિવારનો, સ્નેહીઓનો મળતો દેખાશે ને એમાં પણ તમને બહુ મોટું કામ કરવાનો એક મોકો મળશે. અઠવાડિયાની શરૂઆતમાં 1-2 દિવસ કદાચ તમને થોડુંક નડતર દેખાય, પણ જો ધ્યાન આપીને આગળ ચાલશો તો એમાંથી તમે નીકળી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીમાં ખાસ નાના બાળકોનું જે રૂટીન ચાલે છે તે ચાલતું રહેશે, પણ જે લોકો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં કરેલી મહેનત તમને અભ્યાસમાં આગળ લઈ જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. આછો કેસરી કલર ફાયદાકારક છે અને 9 નંબરનો ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ ધ્યાન રાખવાનું છે. મસલ્સને લગતા રોગ, છાતીને લગતા, ફેફસાને લગતા રોગ પર ખાસ ધ્યાન આપવાનું છે. અને જે લોકો લોહીને લગતા રોગથી પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં પહેલેથી જ જો ચકાસણી કરાવવાની ઈચ્છા હોય તો કરાવી લેવી જોઈએ. આ અઠવાડિયામાં સમયસર તમારું બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેજો, નહીં તો એનાથી પણ તમને નુકસાન થવાની શક્યતાઓ છે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શ્રાવણ ચાલે છે તો ખીર બનાવીને ભગવાનને ધરાવીને તમે લોકોને વહેંચી શકો છો. શિવજીની આરાધના કરી શકો છો. કોઈ અપંગ માણસને મદદ કરી શકો છો. કોઈક પરિવાર ગરીબ છે, મજૂરી કરે છે,
એને તમે અન્નનું, વસ્ત્રનું, પૈસાનું દાન આપી શકો છો. પગરખાનું દાન કરી શકાય. લોખંડના વાડકામાં તેલ ભરીને છાયાપાત્ર જોઈને ભગવાન શનિને ચરણમાં આ વસ્તુ દાન કરી શકાય. કોઈ મજૂરને દૂધ પીવડાવો. મિત્રો, આ અઠવાડિયામાં જુઠ્ઠું બોલીને કામ કરવાની ગણતરી રાખતા નહીં. તો મિત્રો, આ હતું આ અઠવાડિયાનું તમારું કુંભ રાશિનું રાશિફળ. હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિ માટે અઠવાડિયું સારું છે. નિરાશા ખંખેરીને મહેનત કરવા લાગી જશો તો તમારા વેપારમાં, કામકાજમાં તમે આગળ વધી શકશો. સહકાર્યકરોના ભરોસે બેસી રહેવા કરતાં જાત મહેનત પર ધ્યાન આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને અનુભવી અને તમારા માટે જે સારી ભાવના રાખતા હોય એવા વ્યક્તિની સલાહ લઈને જીવનમાં આગળ વધશો, કામકાજમાં આગળ વધશો તો ચોક્કસ તમને ફાયદો થશે. મહેનતની સામે ભગવાને ઝૂકવું પડે છે, તો આની પર ધ્યાન આપીને આગળ ચાલશો તો ચોક્કસ કહું છું તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. તે સિવાય નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આ અઠવાડિયામાં ધ્યાન આપશો તો જે અટકેલા કામો છે ને તેને આગળ વધારી શકાય, એનો સારો ફાયદો તમે લઈ શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે, જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોને માટે આ અઠવાડિયું દોડધામથી ભરેલું છે. ઘણા બધા કામોને પૂર્ણ કરવા માટે તમારે આમ તેમ દોડવું પડે ને, એને મહેનતથી દોડધામ કરીને પછી તમે એ કામને પૂરા કરીને સફળતા મેળવી શકશો. આનો થાક તમને આ અઠવાડિયામાં લાગવાનો છે, પહેલેથી જાણી લેજો અને એના પર પૂરતું ધ્યાન આપજો. આયોજનબદ્ધ કામ તમે કરશો તો થાક પણ ઓછો લાગશે અને કામ પણ પૂર્ણ થશે. તે સિવાય જીવનસાથીની તબિયત પર ધ્યાન આપજો, બાળકોના અભ્યાસ પર અને ઘરના વડીલોની તબિયતની જાળવણી ચોક્કસ કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડી હતાશા, નિરાશાને ખંખેરીને ચાલવાનું. અભ્યાસમાં પાછા પડ્યા થોડી વધુ મહેનત કરી લો, પણ બિલકુલ નિરાશ થઈને અભ્યાસથી દૂર થવાની કોશિશ નહીં કરતા, નહીં તો આવનારા સમયમાં મુશ્કેલીઓ પડશે. થોડુંક ધ્યાન આપીને આગળ ચાલશો તો ચોક્કસ તમને કહું છું ફાયદો જરૂર થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં સમયસર શરીરનું ચેકઅપ, માનસિકતાને જાળવી રાખવી ખૂબ જરૂરી છે. મીન રાશિવાળાએ અત્યારે રાહુનું પરિભ્રમણ તમારા વિચારને ડિસ્ટર્બ કરી શકે છે, તો શેકચલ્લી જેવા વિચાર છોડીને પોતાના કામકાજમાં ધ્યાન અવશ્ય આપજો. તે સિવાય આંખમાં ઇન્ફેક્શન થવું, આંખમાં આંજણી થવી, આ વસ્તુ પણ તમને સતાવી શકે છે, તો આરોગ્ય પર ધ્યાન જરૂર આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના, શ્રાવણ ચાલે છે તો શિવની આરાધના, મા પાર્વતીની આરાધના, અને મિત્રો શનિ તમારી રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે તો ખાસ ધ્યાન રાખજો કે એને ભૂલતા નહીં. ગુરુવારના દિવસે મંદિરમાં બદામ ચડાવવી જોઈએ. કોઈક અંધ વ્યક્તિને તમારે જમાડવો જોઈએ, કોઈ અપંગ વ્યક્તિને જમાડવું જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ. પીળું પિતાંબર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દાનમાં આપવું જોઈએ. સોનું, કેસર, ચણાની દાળ, પીળી વસ્તુ, હળદર, આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. કેસરનું તિલક અવશ્ય કરજો. અને મિત્રો, આ અઠવાડિયામાં કોઈ પણ પેલા સાધુ સંન્યાસીઓની સંગત નહીં કરતા, અને આ અઠવાડિયામાં કોઈ ગરીબ ભૂખ્યા માણસને જમાડજો જરૂરથી, બરાબર? તો મિત્રો, આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજના વિડીયોમાં મેં તમને ઘણી બધી માહિતી આપી છે, તો આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને અમારી ચેનલને લાઈક કરીને નવા વિડીયો જોવાની તમારી જે ઈચ્છા છે તેને પૂર્ણ કરો. ઘણા બધા વિડીયો આ ચેનલ પર હમણાં મેં અપલોડ કર્યા છે. શ્રાવણના ઉપાય છે, દેશ દુનિયાની જાણકારી છે, ચંદ્રગ્રહણ પછી શું થશે એની જાણકારી છે. તો આ બધા વિડીયો તમારે ધ્યાનથી જોવા જોઈએ ને એને અનુરૂપ તમારા જીવનને ઢાળવાની કોશિશ કરજો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક શેર જરૂર કરજો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.